હરખ ભાઈ ના જ વયા જાય ને કેટલો હરખ હોય હરખમાં કઈક તો છૂટી જ જવું તો લાગે કે નહીં પવનમાં ગયા છે એમ. કેમ થયું? થાકી ગયા? થાકી ગયા બહુ ગરબા. હે? વાત જવા દો. એવું છે? વરાજાને એમ તો કીધું કે ઘડી ખાલો એક રાઉન્ડ લઈને બેસી જાવ. 15 એમ થોડું હોય, આજ તો થાકવાનું જ હોય વધારે. 15 રાઉન્ડ તમે લેવડાવી દીધા બોલો. લગન લાવો. ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા એકદમ મજામાં જ છે અને આપણે એકદમ બધા મજામાં છે. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હમણાં તો ઠંડી નથી લાગતી પણ આજ અત્યારે ફૂલ ઠંડી લાગે છે. રૂમ દરવાજા પણ બંધ રાખવા પડે, બારી બધું બંધ હોય છે. અને રાતે તો હું 11:30 નીચે આવીને આકાશ માટે દવા લેવા, તો પાણી દવા લેવા માટે તો ત્યાં 5 ઉપર પંખો ફરે અને બાવણ બારી બધું બંધ અને ગોદડું સાલ ઓઢી સૂતા અને પંખો 5 ઉપર ફરે, સ્વેટર માથે બાંધેલું બધું એવી રીતના અને ઉપર 5 ઉપર પંખો ભરે. વાહ બા વાહ મેં કીધું. એટલે વાત તો કાંઈ સાંભળે નહીં પણ એને જે માફક આવી રીતે સૂતા હોય. ઠંડી એટલી હતી ને 5 ઉપર પંખો રાત્રે ફરતો હતો એમ. એ કદાચ સવાર ધીમો થતો જ ખબર નહીં, મને મમ્મી દાંત કાઢે છે. અને આજે અમારું 1 વર્ષ પૂરું થયું છે અમારું મેરેજ. 5 તારીખે ગઈ 5 તારીખે આ ટાઈમે જ અમારું ફોટોગ્રાફી શરૂ હતું મારો આકાશનું મેરેજ આઉટફિટમાં. અત્યારે મેરેજ આઉટફિટ નથી, ફિટ 1 વર્ષ પૂરું થયું છે. આજ 5 તારીખ છે એટલા માટે. તો હવે પેલા મમ્મીને આપણે મળી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વર્ષ થઈ ગયું પૂરું. હા મેં કીધું તો તો માલ થતા જાનમાં અત્યારે તો હા ઘરે કામ કરી તે તો હાલો જલ્દી મોટું થાય છે. તૈયાર થયા હોય ને તૈયાર થવા ગયા હોય ને એ તો પ્રસંગ નો કઈ દિવસ જતો રહે. ગયા તા વેટી કેટીમાં. હા કે ને કે વરની માં તો પેલા મોર જ હોય ને એટલે તો રેડી થઈને બેસી જ ગયા હોય આપણે. હા હા થઈ ગયા નાસ્તા પાણી તમારું? નાસ્તા પાણી થઈ ગયા. વાત પપ્પા તારા વહેલા વહી ગયા સવારમાં રાત્રે જ અલાર્મ મોકલાવ્યા હતા. રાત્રે જ પપ્પા કીધું કે અલાર્મ મૂકી દેજે 5:30 વાગ્યાનો 5:15 વાગ્યાનો. પપ્પાને 6:30 ઉઠીને ઉઠી જવું તું એને મતલબ 7 સવા 7 તો નીકળી ગયા. નકર પપ્પા 7:30 ઉઠે છે તો હમણાં સારો લોડ છે તો સારી વાત છે કે અમારા માટે તો બહુ એટલે બહુ કે સાડી આવવા મળી નહીં મમ્મી. હવે આમનું આવે તો ક્યાં વાંધો છે, ભગવાનની દયાથી કઈ તો વાંધો ન આવે. હા ન આવે તો એ ઉપાધિ થાય થોડીક નથી આવતું એમ. હમણાં તો સારું છે, વાંધો નથી. આજે તમે ઘરે છો એમ ને? આજે જરૂર નથી તમારી? જરૂર નથી કે કટિંગ કરવાનું છે પણ ઈ કે વેલો હું જાઉં કલાક એટલે 9 વાગે બૈરાવ આવે કે ત્યાં કટિંગ લાટ થઈ જાય કે 2.5 કલાકમાં. તારે કઈ આવું નથી નકર મેં તો કીધું આવું છે. હા હા વધારે કામ ન એટલે કદાચ તમને કે જ આવવાનું છે તો વાંધો નહીં. તો આજ તમારે 1 વર્ષ પૂરું થયું. જોઈ આખો દિવસમાં શું શું પ્લાનિંગ થાય અમારા. અને પ્લાનિંગ તો બહુ સરસ કરું હતું પણ અમુક તો શું કે જમવાનું કાંઈ એટલે કાંઈ નથી બેમાંથી કોઈને. એટલે પ્લાનિંગ અમુક તો કેન્સલ કર્યા પણ જોઈએ હવે શું સમય પ્લાનિંગ કરી છે બહાર જવાનું કે પછી ગમે એ. આકાશ અત્યારે પૂજા કરે છે હાલમાં એટલે આવે એટલે પછી મળી આપે શું પ્લાનિંગ છે આજનો કાંઈ આપણો કે નહીં એમ. અને ઓલરેડી મારો નાસ્તો બાકી છે. ઉપર બધું સાફ સફાઈ કરીને જાય ક્લીનઅપ કરીને ખાલી નીચે જ કચરા પોતાના વાસણ લીધો મારા મા દીકરીને. એટલે મેં તો પેલા નાસ્તો કરી લઉં કીધું અને પછી આકાશ આવે તો આપણે મળીએ કે શું છે આજનો દિવસનો પ્લાન. અહીંયા બધું કઈ રેડી થઈ ગયું છે અને આકાશ માટે ચા પણ રેડી થઈ ગયો છે. અહીંયા એને ચા ખાવ શરૂ છે એટલે અમે આદુ નાખીને બનાવ્યું છે ને પાપડ શેકી નાખ્યા છે. પણ આજે ન હોય એવી ઘટના ઘટી. આજના દિવસ હરખ હોય ને વરરાજાને કેટલો હરખ હોય, ઘોડી પર બેહવાનો પવનવાનો. એ હરખમાં આજે આકાશ 9-12 પૂજા કરી નીચે આવ્યા તો કે આજે મારું બ્રશ બાકી રહી ગયું કોઈ દિવસ નહીં. બીજું આમ કાં એ કે આમ એ કે મોઢું કેમ આડો લાગે છે એ કે એમ કે તો બ્રશ કરી લો એ કે ત્યાં ચાંદલો કરે પૂજા કરી નીચે આવ્યા એ કે જે બ્રશ કોલગેટ એમ પૂછે. તમે તો હરખ હોય ને જ વરાજાને કેટલો હરખ હોય હરખમાં કાંઈક તો છૂટી જ જવું તો લાગે કે નહીં પવનમાં ગયા છે એમ. તો ફાઇનલી એને આકાશનો હરખ હતો ઘોડી પર બેવાનો અત્યારે દેખાય છે. હે ને આકાશ? વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હું પૂજા કરું છું ને મને ક્યારનો હારો એમ થાય મેં કીધું કંઈક ભૂલાય છે. એટલે શું છે કે પાયસ થયા છે તો એના માટે ગરમ પાણીમાં પણ બેસવાનું હોય તો એ બધી પ્રોસેસ પછી ફ્રેશ થવાનું તો નાવાનું. નાહી લીધા પછી ઉપર પૂજા કરું છું તારું યાદ આવે છે ભૂલાય છે. અત્યારમાં મેં કીધું શું ભૂલાય છે? કપડા વપડા ચેક કર્યા, માથું મોઢું ફેસ વોશ મેં કીધું બધું તો કરી લીધું. શું ભૂલાતું છે?
પછી મોઢા મારી જીભ ફરે એમ થાય અરું આ કેમ આવું લાગે દાંત ઉપર છે ને આમ લાગે કે આપણે સાફ નથી થયા એમ આપણે કોગળા તો કરો ગરમ પાણીના અંદરથી જ આમ કંઈક લાગે અલગ જ લાગે ફીલ થાય તો ફીલ થાય હા તમે ભૂખ્યા પેટે કંઈક મોઢું સાફ ના કર્યું મોઢા અંદર નાખી ગયું કેવું લાગે હા એવું જ ફીલ થતું મેં કીધું સારું ભૂલે પછી યાદ આવ્યું મેં આ બ્રશ તો કર્યું નથી મેં કીધું બોલો હા તો જો બ્રશ લઈને આવી ગયા છે તો હેપી મેરેજ હેપી એનિવર્સરી મેરેજ એનિવર્સરી સેમ ટુ યુ બોથ ઓફ યુ થેન્ક યુ તને અને મને બંનેને અને સાથે મોર્નિંગમાં તો મેસેજ અને વરસાદ ચાલુ થઈ ગયા છે મામાના આવી ગયા એક આંટીનો આવી ગયો મેસેજ મામાના આવી ગયા શોભા આંટીનો રાકેશ મામાનો બધાના મેસેજ આવવા લાગ્યા જાગુબેનનો બધાના અત્યારે મારા ફોનમાં લાગતું નથી કોઈને આવ્યો ચેક કરવું પડશે મારે મને કોઈ હમણાં અમારું કોઈને યાદ છે કે નહીં એમ હા આ ઇન્સ્ટાગ્રામ માં તો ખ્યાલ ના આવે મમ્મીને પણ યાદ છે ને અમરેલીથી ત્રણ હા દિવસથી આપણને remind એને જ યાદ કરાયું ને કે આ તો તમારી મહેંદી હતી કે તમારી વાત થી ત્યારે એને કીધું ને મને તો ભૂલાઈ જ ગયું હતું મહેંદી હતી એમ પછી ગઈકાલે માંડવો હતો ને આજે લગ્ન હતા આજે લગ્ન હતા અત્યારમાં તો આપણે morning ફોટોગ્રાફી માં શરૂ photoshoot હતું ચાલુ બંનેનું હા એવો દિવસો ગયા છે આપડે કાંઈ હા એટલું આમ અલગ જ લાગે ને મરખ હોય બહુ થોડી ઘણી છે ને આજના દિવસની અંદર અમે અમારા લગ્નની મેરેજ ક્લિપની હું થોડી ઘણી ક્લિપ છે ને હું એડ કરીશ હા તો એકદમ સિમ્પલ અને સાદાઈથી અને જે લોકો એન્જોય કરે છે ને કે ભાઈ ગામડે લગ્ન હોય તો શું હોય કે ભાઈ ડીજે હોય બધી વસ્તુઓ હોય તો મજા આવે એમ પણ જે હાવ એટલે હાવ દેશી સાદાઈથી કર્યા હતા ને તો લોકોને એની અંદર ખૂબ બહુ મજા એટલે બહુ આવી મજા આવી હતી. હતી હો. બધા જ લોકોને અમારા ફેમિલી મેમ્બરને તો એમની હું થોડી ઘણી અહીંયા ક્લિપ એડ કરીશ કે કેવી રીતે નાચ્યા હતા ઝુમાતા ગરબે રમ્યા હતા એ યસ બધી જ વસ્તુઓ બાકી તો બધે કેવું હોય કે આપણે ડીજે હોય અને કા પેલા સિંગર આવતા એ કઈ હોય છે અને અમારે જે હા બેન્ડ વાજા હોય ને કા ડીજે હોય છે અને અમારે જે આ વરઘોડો આવ્યો હતો ને આકાશનો જે અમારે ઢોલી આવે ને ઢોલી 4 થી આઈ થિંક 5 ઢોલી હતા અને ઢોલી પર બધા કઈ નાચ્યા છે કે આવા લગ્ન તો ક્યાંય કર્યા નથી કે ગામડે લગ્ન હોય આપણે સુરતની જેમ જ હોય સિટીની જેમ કા ડીજે હોય ને કા પેલા બેન્ડ વાજા ને બધું હોય છે અમારે તો ઢોલી આવ્યા હતા ને અને મારે પણ નીચે લાવ્યા હતા આપણે રિવાજ હોય જ છે કે ભાઈ વરઘોડો આપણે ચોકમાં આવે એટલે આપણે દુલ્હનને નીચે લાવે ગરબા માટે તો હું પણ નીચે આવીને ગરબા માટે તો મને એટલી પણ મજા આવી મેં વાહ શું વાત બહુ એટલે બહુ બધાને આમ અલગ જ વાય બધી ત્યારે બધે એટલા નાચતા હતા નો જ નાચ્યા હોય ને મોટી મોટી એજના એ પણ ઢોલની તાલમાં નાચતા હતા એટલું મસ્ત મજા આવી છે ને તો આકાશે જેમ કીધું એમ ને કે અમુક અમુક ક્લિપ છે ને એટલે એટલે મમ્મી કીધું એમ કે ભાઈ બધા કીધું એમ કે બધાને એટલો હરખ હતો ત્યારે ઢોલ ઉપર બધા નાચતા હતા ને બહુ બધાને મજા આવી હતી તો જેમ આકાશે કીધું ને એમ કે અમારી જે મેરેજની જે મેમરી છે ને અમુક અમુક કે ઘણી ફેમિલી આપણે નવું નવું જોઈન્ટ થયું છે તેનો ખ્યાલ ના પણ હોય તો થોડું ઘણું અમે એમાં એડ કરશું કે તમે પણ અમારા મેરેજ એન્જોય કરી શકો અને હા તમારે જો જોવા જોઈએ કે પૂરા પ્રોપર મેરેજ તો તમારા 1 વર્ષ પહેલાના વ્લોગ તમે જોઈ શકો છો જો મેરેજના છે એ પણ તો જો અમારા આકાશ જે અમે બ્રશ કરે છે ને પછી અમે અમારો નાસ્તો કરવા બેસી જઈને પછી પાછા આપણે કન્ટિન્યુ કરશું. Please stay. Oh, please stay. I promise I got you. Oh, please stay. Oh, please stay. I promise I got you. કેમ થયું થાકી ગયા હે એવું છે એમ થોડું હોય આજ તો થાકવાનું જ હોય વધારે
પૂરું થયું ને એની ખુશીમાં જ બને છે અમારી ઘરે ખજૂર પાક. વિચારો તમે, ન વિચારો એ વસ્તુ છે. 1 વર્ષની અમારી એનિવર્સરી માટેથી, કારણ કે એનિવર્સરીની અંદર તમને પણ ખ્યાલ છે કે મારી પણ હેલ્થ બેટર નથી, વિરાલીની પણ નથી. તો કોઈ એવા કેફે, કોઈ એવા લોંગ રૂટ ઉપર જઈએ કે ત્યાં જઈને ટાઈમ સ્પેન્ડ કરીએ એવું પોસિબલ નથી, કારણ કે બાઇક ઉપર રાઈડ કરવી મારા માટેથી અત્યારે ઇઝી નથી. એટલા માટેથી તો અમે બંને ઘરે જ વિચાર્યું કે ભાઈ ચલો આજના દિવસે ઘરે જ રહીશું. હા, 6 વાગ્યાનો પ્લાનિંગ કર્યો છે મસ્ત મજાનો, તો એ પ્લાનિંગની અંદર જોડાઈશું, બટ ત્યાં સુધી ઘરે જ રહીશું. વિરાલી વિચારતી હતી કે મોર્નિંગમાં કોઈ કેફેમાં જઈએ, કોઈ જગ્યાએ શાંતિથી ટાઈમ સ્પેન્ડ કરીએ. અત્યારે રડાઈ ગયો હતો, મૂડ નથી હજોડો મેં જેવું થઈ ગયું. ઈચ્છા હતી બહુ બધી કંઈક કરીએ, કંઈક જઈએ, પણ તબિયત સરખી નહીં, જઈને શરૂ કરું શું બહાર, ભૂખ લાગી તો શું કરું, શું ખાવું, ખાઈ ના શકાય. મેઇન પોઈન્ટ એ ઉભો થાય દર વખતે. હા હા, એટલે એમ છે કે આજ દિવસ આપણા માટે એકદમ સ્પેશિયલ દિવસ કહેવાય, વર્ષ પૂરું થયું એમ, તો કઈ થતું નથી જે કરવું છે એ પ્લાનિંગ, એટલે દુઃખ લાગે છે મને, મૂડ ઓફ થઈ ગયું. દુઃખ લગાડવાનું ન હોય જો, કારણ કે અત્યારે એક વસ્તુ હું તમને શેર કરું ને તો ખરેખર આ વસ્તુ રાઈટ છે કે રોંગ મને જણાવજો, કે સોશિયલ મીડિયાનો આજનો જમાનો છે, ઠીક છે. આ જમાનાની સાથે શું હોય કે લોકો પોતાના બર્થડે, પોતાની એનિવર્સરી, પોતાનો કંઈ સ્પેશિયલ દિવસ હોય તો બહુ ડિફરન્ટ રીતે અત્યારે લોકો સેલિબ્રેટ કરવા લાગ્યા છે, જે ઘણા સમય પહેલાં નહીં થતું હતું. તો અત્યારે બધા સેલિબ્રેટ કરે છે, તો એની એ હરોળમાં જોડાઈ જવું એવું જરૂરી નથી, સમજ્યા. કોઈ પણ કપલ છે, કદાચ તમે એફોર્ડ કરો છો પણ ખરા, એફોર્ડ નથી પણ કરી શકતા, પણ એવું જરૂરી નથી કે એ હરોળમાં આપણે ઊભું રહી જવું. કોઈ પણ લોકો એનિવર્સરી સેલિબ્રેટ કરે છે તો આપણે જ અત્યારે કરીએ એવું જરૂરી નથી હોતું. કોઈ લોકો એમના મેરેજ પછી 4થા વર્ષે કરતા હોય છે, આગળના 3 વર્ષ હોય છે એમની સ્ટ્રગલ હોય છે, સ્ટ્રગલ પીરિયડ હોય છે, ત્યાર પછીથી લોકો એક સેલિબ્રેશન કર્યું હોય છે. તો એ સેલિબ્રેશન જોઈએ ને આપણે એમ ના વિચારવું કે ભાઈ ચલો આપણે પણ કરીએ, આપણી સગવડતા છે, આપણે કદાચ એમાં કમ્ફર્ટેબલ થઈ શકીએ છીએ, અને એના કરતાં પણ વધારે જરૂરી છે કે તમે બંને પાર્ટનરને એ વસ્તુ યોગ્ય છે. યોગ્ય મીન્સ કે એમની અંદર તમને પીસ મળી શકે એમ છે, શાંતિ મળી શકે એમ છે, તો જ એ વસ્તુ કરે. ભલે તમે કોઈ આઉટસાઇડ જાઓ, કોઈ ટ્રીપ કરો, 1 ડેની ટ્રીપ કરો, 3-4 દિવસ ફરવા માટેથી કોઈ લોકેશન ઉપર જાઓ, ગોવા જાઓ, શિમલા મનાલી એવું કંઈ કરો, તો એ તમને બંને કપલને ત્યાં તમને શાંતિ મળી શકે છે, તમને એક શાંતિનો અહેસાસ થાય છે, તો એ વસ્તુ કરો, બેટર છે. બટ એવું નહીં કે હા આપણે કરવું જ પડશે. એટલે હું ને વિરાલી, હે વિરાલી, કે એવું નથી કરવું જ પડે, હા. પણ આપણે હરખ હોય, હરખ હરખ હોય. આપણે વ્યક્ત કરી કે આટલો અમને હરખ છે, આવું કરવાનું મન થાય છે એમ. હા હા, એટલે બધાને એવું જ હોય ગમે તે. હું ને વિરાલી તો મોર્નિંગમાં અત્યારમાં શું પ્લાનિંગ કરતા હતા કે ફર્સ્ટ ઓફ ઓલ તો મારું પ્લાનિંગ એવું હતું, જેમાં વિરાલી એ કહે કે અરે બાપરે ત્યાં સુધી નથી જવું. મારું પ્લાનિંગ મોર્નિંગનું એવું હતું કે અહીંયાથી મેં કીધું ડુમસ જઈએ, ડુમસ મોર્નિંગમાં જઈશું એટલે વાતાવરણ શાંત હોય, મસ્ત મજાનું હોય, તો ઠંડા વાતાવરણમાં બેસીશું મોર્નિંગમાં 7-8 વધુ 9 વાગ્યા સુધી, ત્યાર પછી ઘરે આવી જઈશું. એટલે એ પ્લાનિંગ પણ ના થઈ શક્યું. પ્લાનિંગ નક્કી 10 વાગે થયું, 7-8 તો પછી પથારીમાં હોય, કામમાં હોય, એટલે પછી એ પોસિબલ ના થયું. રાત્રે ડિસાઈડ કર્યું કે મોર્નિંગમાં વહેલું જવું છે તો આપણે તૈયારી કરીએ ને. હા, અને હવે અત્યારે તડકો હોય, પહોંચે તો પછી બપોરે 3 વાગે તો તે તડકામાં કોઈ હોય નહીં, ને પ્લસ કઈ ખાવાનું પોસિબલ થાય, આ ખાવાનું ત્યાં તો હોય પણ આપણે પોસિબલ ના થાય કઈ ખાવાનું આપણે. અને પ્લસ શું છે કે ગાડી પર અત્યારે તમને કીધું મેં એમ કે હું અત્યારે રાઈડ કરી શકું એમ છું ને, વધારે કિલોમીટરની રાઈડ અત્યારે હું કરી શકું એમ છું ને, એક ધારો કન્ટિન્યુ બેઠી રહેવું એ માટેથી. એટલે બધું જ અવોઇડ કર્યું. વિરાલી વિચારતી હતી કે કોઈ કેફેમાં જઈએ, ત્યાં જઈ કેક કટિંગ કરીએ, તો કે ત્યાં જઈને કેક તો કટિંગ કરી લઈએ, પછી કે શું કરીશું બંને, હા ચલો એકાબીજા વાતો કરીએ. પણ વાતો તો મેં કીધું ઘરે પણ થઈ શકે, એટલે એણે પણ કીધું કે ઘરે પણ થઈ અને શકે. અમુક વસ્તુ એવું હોય કે તમને પેસ ના મળતી ને કપલ ને, તો પણ તમારે બહાર જવું પડે, 1 ડે કે ભાઈ કેફેમાં જાય. અમારે તો ઘરે જેટલો ટાઈમ મળી રહે એમ નતા કે કેફેમાં જાય. મેં તો કાંઈ ને આપણે બપોર ખાઈ પીને આરામ નિરાતે કરશું, બેસશું અને ટાઈમ સ્પેન્ડ કરશું. મેં આપણે કોઈ ના પડાવતું કોઈ છે નહીં. મેં કીધું એવું કરી. મેં એક તો બેન તબિયત ખરાબ છે ને, મેં તો બેન તબિયત આપણે સાચવવી ને આરામ કરીએ. બપોર પછી પ્લાનિંગ છે નાનો એવો, પણ પછી તમને રજૂ કરશું અમને. ધડુડાડી બોલાવ્યો. પછી પ્લાન કરશું. અને આ ખજૂર પાક તમને ખ્યાલ જ છે કે ગમરેથી આપણે ખજૂર લાવ્યા હતા એકદમ કોસ્ટલી. આગળ કીધું ખાઈ કે એમ હવે પછી ખજૂર ની ખાવ છું જે પહોંચવો હતો એ, તો મને એમ હતું કે પેકેટ ઉપરથી કે બહુ કડક છે, કારણ કે આમાં ક્રીઝ છે ને, ક્રીઝ બહુ, તો મને એમ કે બહુ પોચો છે, પણ જો હાવ મુલાયમ છે. અચ્છા, એકદમ સોફ્ટ છે એમ ને. તો મેં તો આજે ખજૂર પાક અત્યારે ફ્રી થાય ને, મેં ખજૂર પાક કરી નાખીએ. મેં એક ગોળી વાળે તો ગોળી ને કે આપણે પીસીસ કરે તો પીસીસ જે અનુકૂળ આવે આપણે કરશું આવીને.
અને તમારે મને હેલ્પ કરી દેવાની છે. જ્યાં ડ્રાયફ્રૂટ છે ને તમારે મને આમાં ચિપ્સ કરી દેવાની. મને તો ક્યારનું મન થાય છે આ ડ્રાયફ્રૂટ રહે ને એની અંદર હું આમ પેલું છોલું આ મશીન જોયું ને એટલે મને ક્યારનું મન થાય લાઈન મેં કીધું ઘડીક કરું એમ. ચિપ્સ કરી દેવાના પછી ટોપરું આપણે જે અવેલેબલ ન હોય ટોપરું છે આવે ને એકદમ ઝીણું ટોપરું આપણે જે પાન બોલ માં લગાવતા એ ટોપરું આમાં એડ કરવાનું હોય. ઓકે ના ઘી કયું છે વિરાલી આપણે લેવાય ને હા એ છે આપણે જીજુનું છે ને ગીર ગાયનું દર્શકભાઈ વાળું ઘી. હા એ ગાયનું છે. તો અત્યારે મેં ખોલીને સ્મેલ જોઈને મેં ઓહો કેટલા વર્ષો પછી ઘીની સ્મેલ રિયલી મને સ્મેલ આવી કે સુગંધ તમે જે કહો એ પણ અત્યારે એની મસ્ત ઘીની સુગંધ આવી મેં તો આ મસ્ત સ્મેલ આવી હતી. આપણે ઈ જ ઘીમાં આપણે ખજૂર પાક અત્યારે બનાવવાનું છે. તો સરસ ચાલો અત્યારે બનાવો અને ખાઈશું આપણે. જો અત્યારે વિરાલી બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી રહી છે. પિસ્તા છે, કાજુ છે, બદામ છે, સાથે મેઈન તો ખજૂર. અખરોટ પણ પડ્યા ને ઉપર પડ્યા હતા ઉપરથી મને લઈ દેજો ખાલી ભૂલાઈ ગયું મને અખરોટ લાગે. ઓકે ચાલો અખરોટ પણ ઉપરથી હમણાં હું લઈ આવી દઉં છું તને. ઠીક છે શિયાળો છે તો કઈક હવે થોડુંક ખાઈએ ને હેલ્ધી ખોરાક કરીએ ને કે ખોરાક કરવો જોઈએ. કારણ કે ત્યાં દવા જ નાખીને જે તમારે સરખું નહોતું જાજુ તો આપણે ના ખાઈ શકીએ. ખજૂર ગરમ પણ શિયાળામાં એટલું બધું ગરમ ના પડે તમે એક તો ડેફની તમે ખાઈ જ શકો આખો દિવસ. હા એટલે ભાઈ મસ્ત મજાનો ખજૂર પાક બને છે. સાથે મને જે શરદી હતી ને શરદીમાં તો રાહત છે કે કાલ રાતે રૂમાલ લેવો પડ્યો હતો પણ આજ સવારમાં ઉઠ્યા પછી હવે રૂમાલ લેવો પડ્યો નથી. એટલે અત્યારે બહુ સારું એવું મતલબ છે બેટર છે. તો વિરાલીને થોડી ઘણી હેલ્પ કરાવવાની છે. ઉપરથી હમણાં અખરોટ લઈ આવી અને બનાવીએ અને એન્જોય કરીશું. શું કહે છે આપણે ટાઈમ આપણે અહીંયા સ્પેન્ડ કરવાનો કિચનમાં આપણે બને જોડે આપણે કુક કરશું અત્યારમાં. ઓહો વાહ ભાઈ વાહ ખૂબ સરસ. અને ખાસ મારે એ પણ જણાવવું હતું કે આપણો જે 2 દિવસ પહેલાનો બ્લોગ છે અમદાવાદ વાળો બીજા દિવસનો બ્લોગ તો એ થોડો ડિલે થયો હતો. તો એના લીધે શું થયું છે કે ઘણા સબસ્ક્રાઈબરો જોઈ નથી શક્યા કારણ કે ઘણા લોકોએ જોયો પણ છે ઘણા લોકોને બાકી પણ હજુ છે. તો ખાસ કરીને હું આપણે એન્ડ સ્ક્રીનની અંદર એડ કરી દઈશ અથવા ચેનલ પર જઈને તમે જોજો કારણ કે ખરેખર એ 2 બ્લોગ છે ને લોકોને ખૂબ જ એટલે ખૂબ મજા આવી છે. અને ઇન ફ્યુચર અમે પણ વિચારીએ છીએ કે થોડાક ફની વે ટાઈપથી જઈ શકે કારણ કે આપણો ઓડિયન્સ એ ટાઈપની વસ્તુ માગે છે. તો અમારે તમને એન્ટરટેન કરવા એ અમારી એક જિમ્મેદારી છે. તો સાથે એવી પણ વસ્તુ તમને શેર કરીશું કે જેથી તમને મજા આવી શકે. અને મેં ગઈકાલના બ્લોગમાં શેર કર્યું હતું કે એઝ અ તમારો કોઈ બિઝનેસ છે કોઈ તમે સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો તમારો કોઈ પણ ધંધો છે કે જેને તમે સોશિયલ મીડિયાની અંદર પ્રમોટ કરવા માંગો છો હું અને વિરાલી તમારા ધંધાની તમારા બિઝનેસની તમારી કોઈ પણ સર્વિસીસની તમે કોઈ પણ સારું કાર્ય કરી રહ્યા છો તો એના માટેની તમારી પાસે કોઈ સારી એવી યુનિક પ્રોડક્ટ છે તો એમના માટેની એક બિઝનેસ અને પ્રમોશન રીલ્સ અમે બનાવીને તમે આપીશું. જો એમના માટેથી વધુ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણો નંબર અહીંયા મેન્શન કરેલો છે એ નંબર ઉપર તમે મેસેજ કરજો ત્યાંથી તમને બધી જ ડિટેલ મળી જશે. તો અહીંયા જો કડાઈમાં ઘી મૂકી દીધું છે આપણું ગાયનું અને ખજૂર રેડી થઈ ગયો છે અને અહીંયા અખરોટ તમે કટકા કરી નાખ્યા છે અને પિસ્તામાં રાકાશ કરે છે ઊંધા ચેતાની અહીંયા અને બદામ બાકી છે ને કાજુ બાકી છે જે અડધા પિસ્તા નાખવાના છે. પેલા તો જો શું કર્યું જો તમે પેલા તો સોલ જ કાઢ્યો હું કહું એમ તો કોઈ દી ન કરે પાવડર આવજો પાવડર કરી નાખો ખીજાણી પણ લેવલ મને નહોતું ખબર કેટલો લેવલ હોય ને એનો એ સમજ્યા. હું તો કહું પણ સમજ્યા પણ તમે માનો નહીં એકચ્યુઅલીમાં અને હાથ તો કેમ ઊંધું હો જે ધરી આઈ સાઈડ હોય ને તો પોતે મશીન ને આમ રાખે હા પછી કેવું પડે આમ ને આમ કરો એવું કરે ક્યારેક તો ક્યારેક એવું કરે નાખા એમ કારણ કે નો ચિંતું તો સારું તો હું કરી નાખું એવું થઈ જાય. કામ એવું કરો બીજી વાર કોઈ ચિંતવું ન જોઈએ. બીજી વાર કોઈ ચિંતવું ન જોઈએ. હું પણ તો વારે ચિંતાઈ અને ટોપરું આવી ગયું છે છીણ છે ને આપણે નાખવાનું છે. હજી પહેલા તો આપણે ઘીમાં ખજૂરને શેકી નાખશું આખું એક રસ થઈ જાય છે ને પછી બધા એમાં ડ્રાયફ્રૂટ એડ કરશું એમાં. અને મારે છે ને ડ્રાયફ્રૂટ બધા તળવા નથી ઘીમાં તળવા હોય ને તેને પીસીસ કરવા પડે પણ મને પીસીસ છે ને મોઢામાં આવે ને મજા નથી આવતી મારે એટલે મેં તો હાવ એને છે ને એટલે બારીક હાવ કોટિંગ કરી નાખ્યું એટલે ખજૂરમાં છે ને અંદર મિક્સ થઈ જાય દેખાય નહીં એમ. અને અમરેલી મમ્મી જયારે કર્યું હતું ને ત્યારે મમ્મીએ કાજુના બધા ટુકડા રાખ્યા હતા. ટુકડા નાખવા હોય ને તો ઘીમાં તળો તો વધારે ટેસ્ટ આવે એટલે મારે ટુકડા નથી નાખવા મારે તો આવી રીતના કરીને નાખવું છે એટલે ખજૂરમાં એકદમ મેટ થઈ જાય ખબર જ ના પડે બધી વસ્તુ. અને બધું ટોપરું નાખી દીધું થોડુંક લાસ્ટમાં રાખશું આપણે ગોળીઓ માટે. તો જો આપણું ઘી ગરમ થઈ ગયું જો કે ઘી ગરમ કરવાનું હોય ને આમાં પણ આપણે ઘી ગરમ જો કે થઈ ગયું વાતુમાં અમે ફોન સાઈડમાં રાખી નાકાશાનું કામ કરે છે ખમદાણ કરે તમે જો આ છોકરા કરે ને એટલો ફેર પડે ને બાજુ કરે ને એટલો ફેર પડે આકાશ આવું હોય એવું જ હોય કાંઈ વાંધો નહીં હાલા કરે તમને કીધું કે ભાઈ એમને તમને એમ કીધું હોય કે ભાઈ અહીં ઓલે પણ થોડુંક ચાંદવાનું છે સિમેન્ટ બિમેન્ટ લઈને થોડુંક ઓલો માલ બનાવીને તમે ચાંદી જો તો તમે કરી શકો નો થાય એટલે એવું છે ડિફરન્ટ. હા ડિફરન્ટ છે કાંઈ વાંધો નહીં કરાવો છો ને આજે બીજું કાંઈ નહીં આમનું મેં ઘર જ વહી ગયું હવે હું બીજું કાંઈ નહીં ચાલો એનું કામ કન્ટિન્યુ કરે ને ફટાફટ હું શેકવા મળું હવે ખજૂરને ઘીમાં આપણે. તો ફાઇનલી આપણો ખજૂર પાક તમે જોયો એમ બહુ એટલે બહુ મસ્ત બની બધું ડ્રાયફ્રૂટ એમાં એડ કર્યું હતું અખરોટ હતી પિસ્તા ટોપરું કાજુ અને બદામ બધું મસ્ત નાખીને એકદમ મસ્ત અને આપણે દેશી ગીર ગાયનું ઘી એડ કરીને ખજૂર પાક મસ્ત બની ગયો છે.
અને જો મેં નાખા છે બંને જોડે ગોળી પણ વાળી લીધી હતી. અંદર પણ મેં ટોપરું એડ કર્યું હતું અને ઉપર પણ આવી રીતના ટોપરું મેં લગાવ્યું હતું. કારણ કે આપણે ગમે ત્યારે ખજૂર પાક ખાઈએ ને તો આપણે આ ખજૂરવાળા ન થાય, ટોપરું હોય ને એટલે આગળ. તો મેં તો ઠરી ગયો છે ને મસ્ત આપણે ગોળી પણ રેડી થઈ ગઈ છે. તો આપણે હવે આ ડબ્બામાં ભરી લઈએ, પછી ડેલી જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાની. હમણાં તો શિયાળો છે ને ખબર નહીં, રોજ જે હમણાં ભૂખ એટલી લાગે અને ખાઈ લઉં ને પછી આવડે લાગે જ નહીં કે ખાધું છે. પપ્પા માંડવીની ચીકી લાવ્યા છે, સિંગની ચીકી, તો બહુ જ મારી ફેવરેટ છે. તો ખાઈને આટલું બટકું ખાવ, આટલું જ ખાવ તમે હાચ મેં ખાધું, તો એ લાગે કે મેં ખાધું એમ. હમણાં તો બહુ ગળ્યું ખાવાનું મન થાય છે. તમે ખજૂર પાક હોય ને તો હેલ્ધીમાં હેલ્ધી અને નડે જ નહીં, મતલબ સુગર ફ્રી ગણાય. આમાં તો કાંઈ આપણે એક્સ્ટ્રા સાકર કે ખાંડ આવે છે નહીં કાંઈ, એટલા માટે તો મસ્ત આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. તો આપણે એને બોક્સમાં ભરી લઈએ, પછી આપણે બપોરની રસોઈ તૈયાર કરી. અને અહીંયા વાગ્યા છે ફીટ 12 અને મમ્મી જો બધી વસ્તુ તૈયારી કરી રહ્યા છે. ઢોકળાનું કહેતા હતા દળાવવાનું છે ને ઈદડાનું દળાવવાનું છે ને આ ઢોકળાનું છે ને આ ઢોકળાનું, આ ઈદડાનું મમ્મી દળાવેલું હોય ત્યારે કે ગમે ત્યારે બનાવો તો કે આ બને કે શિયાળામાં ત્યારે બધું મજા આવે ખાવાની કે તમે ચોક્કસ. હા લીલું બધું ત્યારે પાલકની ભાજી, મેથીની ભાજી બધી એટલી મસ્ત આવતી હોય. તો ત્યારે મેં તો મમ્મી કે દળાઈ નાખો ગાવથી કે જ્યારે મન થાય કે આપણે આ ઇન્સ્ટન્ટ દળાઈ લેવાનું, ખાઈ લેવાનું. એટલા માટે તો પેલા આપણે ગોળી બધી ભરી લઈ, ઢેપલી પણ પાડી શકાય. ગોળી હોય ને તો એકદમ ચોટેલું ન રહે, ટોપરું આપણે ઉપરથી લગાય એટલે હાથમાં આપણે બગડે નહીં ગમે ત્યારે ખાવું હોય ને. એટલા માટે અમે ગોળી વાળી, તમે ઢેપલી પણ વાળી શકો છો. વાગી ગયા છે અત્યારે 5:30 અને 6 વાગ્યાનો ફિક્સ ટાઈમ છે અમારે જવા માટેનો, જે તમને મોર્નિંગમાં શેર કર્યું હતું. અને સાથે સાથે મેરેજની ઘણી બધી ક્લિપ પણ અટેચ કરી કે જે તમે આગળ એન્જોય કરી છે. તો કેવી લાગી છે ખાસ કમેન્ટ કરજો. બધાએ જે એન્જોયમેન્ટ કરી હતી ઢોલના નાદે એ પણ ખૂબ સરસ હતી અને એકદમ સાદાઈથી સિમ્પલ સિટીથી અમારા જે મેરેજ હતા એ મેરેજ મેં તમને શેર કર્યા. સાથે જેમણે હજુ ના જોયા હોય તો આપણા લાઈવ વિડીયોઝ અને લાઈવ બ્લોગ કે ચેનલ તમે ઓપન કરશો ડાયરેક્ટલી તમને દેખાઈ જશે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો અમારા જૂના બ્લોગ જે મેરેજવાળા છે એ. અને જવાનું છે 6 વાગે, ફિક્સ ટાઈમે પહોંચી જવાનું છે. વાગ્યા છે અત્યારે 5:35 અને અત્યારે અહીંયા જુઓ બહુ બટાજી કિચનમાં છે, કિચનમાં છે અને વિરાલી થઈ ગઈ છે ભાઈ મસ્ત મજાની પિંકી રેડી. વાહ વાહ, થઈ ગઈ છે. યસ, ખૂબ સરસ લાગે છે હા વિરાલી પણ. થેન્ક યુ. હા, અને જે અમે શોપિંગ કરવા માટેથી ગયા હતા અમદાવાદ, તો આ ત્યાંથી વિરાલીએ બાય કરેલું છે. યસ, ઘણા લોકો પૂછે કદાચ એમના પહેલા કહી દઉં. હા વિરાલી, જો એક ક્વેશ્ચન હજુ તને પૂછતા હતા, પેલું કઈ લિપસ્ટિકના શેડ વિશેનું પૂછે છે સબસ્ક્રાઇબર. મારી રિવ્યુ બતાવી કયા કયા શેડ છે ને મારા, કઈ એવું છે? કંપનીની છે. હા, ક્યારે આવતીકાલે બતાવી દઈશ. હા કાલે આજે પછી ઓકે ચલો ભાઈ, આવતીકાલના બ્લોગમાં તમને શેર કરવા. ઘર પૂરું થઈ જશે એટલે હા, અને હા. એવું છે સ્પેશિયલ તમે બ્લોગમાં 2 વાર જોઈ છે. પપ્પાએ કીધું કે ભાજી કે વિરાલી બનાવે ને તો કે મજા આવે કે, અને સ્પેશિયલ કાલે ભાજી લઈને આવ્યા મારાથી, ભાજી એને ખાવી હતી એટલે તો મેં ફટાફટ વઘારીને કરીને જાઉં ને મમ્મીને રોટ લાગે ભાખરી જે કાંઈ કરવું એ બનાવવા મેં કીધું. એટલે મેં જો કરી નાખું, મેં એને હરખ છે હું એ ભાજી આજ ખાવી મારા હાથની બનાવીને જાઉં મેં. સરસ સરસ, ચલો ભાઈ મસ્ત મજાની. કઈ છે? પાલકની છે ને? નહીં, મેથીની છે. મેથીની. અમુક આપને ઈચ્છા હોય કે આવું ટેસ્ટી આજ ખાવું છે, આપણે મન થયું હોય ને મન ઈ ખાવા બનવું તો કેવું હોય પણ સ્વાદ એવો ન હોય ને તો મૂળ મરી જાય આપણો. મૂળ મરી પપ્પાને એવું છે કે એને હરખ હતો કે કાલે મને ફોન કર્યો, મેં પપ્પા મરચા લાવજો, મને કે ભાજી લઉં છું બેટા, લઉં નહીં કે હા લઈ લો. મેં કીધું, બનાવી દેજે ભાજી. હા ભાઈ મસ્ત મજાની તો ભાઈ મેથીની ભાજી બની રહી છે. અને અમારું પ્લાનિંગ કંઈક એવું છે કે આજના દિવસમાં આવી રહ્યું છે ધુરંધર મૂવી. ઘણા લોકોને ખ્યાલ હોય કે ધુરંધર રણવીર સિંહનું મૂવી આવ્યું છે. તો મોર્નિંગથી અમે ડિસાઈડ કર્યું હતું તો એ મૂવી બુક કરી દીધું છે. 6 વાગ્યાનો શો છે, પણ મેં કીધું તું ફટાફટ રસોઈ ફિનિશ કરીશ તો ત્યારે આપણે પહોંચી શકીશું. જોકે બહુ વધારે દૂર નથી, અહીંયા નજીકમાં જ છે, મોટા વરાછાની અંદર છે, એટલે વધારે દૂર નથી. તો મેં કીધું ફટાફટ 6 વાગે પહોંચી જઈએ. અને પાછું 3 કલાક અને 30 મિનિટનું મૂવી છે, એટલે સમથિંગ અમે 9:30 ફ્રી થઈશું. અને ઠંડીના પછી રાતે વહેલા પહોંચી જઈએ એટલે એ માટેથી આ ટાઈમિંગ સિલેક્ટ કર્યો હતો. નહીંતર મોસ્ટલી અમે જતા હોય તો સાંજે 9:15 શોમાં જઈએ એટલે 12 વાગે ફ્રી થઈ જઈએ. અને વિરાલી મમ્મી ક્યાં ગયા અત્યારે? મમ્મી દળવા ગયા ને બાજુમાં કે ઘરની નજીકમાં છે ને, હા હા, તેને રોટલા ખાવાનું મન થાય છે કે હું દળાઈ આવું કે અચ્છા એવું છે. લેવા ગયા છે. ઓકે ઓકે સારું, ચલો તો ભાઈ તું ફટાફટ બનાવી લે. વાગી ગયા છે જો 5 ને અત્યારે તમે જોશો ને 40 તો થઈ જ ગઈ છે ઓલરેડી. ભાજી ચડે પછી બધું પ્રોગ્રામ આગળ વધે ને. ભાજી ચડે પછી પ્રોગ્રામ થાય ને. ભાજીને કે ચડી જાય ને કે હું વાર લગાડે છે ને કે. એ વાત એ સાચી. આજ તો લસણ એ નાખ્યું છે કારણ કે લોકોને જ ખાવું છે ખાલી. હા, અને જો વિરાલીભાઈ લસણ વાળું પણ બનાવે છે. ઘણા લોકોને કદાચ ક્વેશ્ચન હોય કે લસણ વાળું કે આમ તેમ, તો તમે જોઈ શકો છો અહીંયા. ઠીક છે, એનીવેઝ ચલો. મને કે હું મસ્ત લાગુ છું. અરે તો એકદમ મસ્ત કારણ કે મને ખબર એમ થયું. મને ગળામાં હિચકીચ થઈ ગઈ થોડી. દવાનો ઈ ભલાઈ લાગે. ખૂબ સરસ મસ્ત લાગે છે. હે ને? આ ટોપ પણ જબરું લાગે તને. એટલે પહેરું કે ઠંડી રાતમાં ખબર રિટર્નમાં ફૂલ એટલે ફૂલ ઠંડી હા, હા. છે. અત્યારમાં કે સ્વેટર પહેરીને જવાશે નહીં. જવાશે તમે તો full છે ને, નહીં. એકદમ થિકનેસ છે. અમે દેવો જ પહેરલો. ઓકે ઓકે સરસ, ચાલો ફટાફટ રેડી થઈ જાઓ. ઓકે પછી આપણે નીકળીએ. હા.